નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જૈનાચાર્યના ચાતુર્માસ પ્રવેશ શરૂ। અલકાપુરી જૈન સંઘના આચાર્ય ઉદય વલ્લભ સુરી મહારાજનો ભવ્યાતિભવ્ય પ્રવેશ। શહેરના રાજમાર્ગો પર નીકળી શાહી સવારી। જૈન ધર્મમાં ચાતુર્માસ દરમિયાન એક જગ્યાએ સ્થિર થઈ પોતે અને શ્રી સંઘના લોકોને જપ તપ અને વ્રતમાં જોડાવાની સુંદર પરંપરા મહાવીર સ્વામી ભગવાને બતાવી છે। અલકાપુરી જૈન સંઘના પ્રમુખ શ્રી હેમંતભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારે લાભાર્થી મંગેશભાઈ શાહના ધનંજય સોસાયટી અકોટા સ્ટેડિયમ ખાતેથી આચાર્ય ઉદય વલ્લભ સુરી મહારાજ તથા સાધ્વીજી ભગવંતો વિશાળ સંખ્યામાં વાંચતે ગાજતે સમયા કરાયું હતું, જે ગાય સર્કલ ખાતેના હસમુખા પાર્શ્વનાથ જિનાલય ખાતે પહોંચ્યું હતું, જે સામૂહિક ચૈત્યવંદન કરીને આચાર્ય ઉદય વલ્લભ સુરી મહારાજે વિધિવત રીતે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો અને સુધર્મા સ્વામીની ફાટ ઉપર બેસી માંગલિક ફરમાવ્યું હતું અને ત્યારબાદ સામયું અકોટા અતિથિગૃહ પહોંચ્યું હતું અને ધર્મસભામાં ફેરવાઈ ગયું હતું, જ્યાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકારે નગર મેં જોગી આયા આકે અલગ જગા કે ગીત ઉપસ્થિત માનવ મેદનીને મંત્રમુગ્ધ કરી દીધી હતી। દરમિયાનમાં સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું કે સભા શરૂ થાય પહેલા ગુરુપૂજનની બોલી લાખો રૂપિયામાં શોભનાબેન નીતિનભાઈ શાહ પરિવાર તથા ગુરુ ભગવંતોને કામળી ઓઢાડવાનો લાભ ડૉક્ટર મનસુખ શાહ પરિવારે લીધો હતો તથા ચાતુર્માસના 4 મહિનાના સભા મંડપમાં લાભાર્થી સ્વાતિબેન રાજુભાઈ શાહ તથા ટ્રસ્ટીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। આજના આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, એડવોકેટ નીરજ જૈન, એડવોકેટ નીતિન ભાવસાર, જીતોના પ્રમુખ પોખરાજ દોશી, મહામંત્રી વિમલભાઈ બુકડિયા, રાજસ્થાન સમાજના અગ્રણી રાજેશ જૈન, સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના પરેશ શાહ તથા મધ્ય ગુજરાત વેપારી મંડળના પરેશ પરેખ સહિત શહેરના જુદા જુદા જૈન સંઘોના ટ્રસ્ટીઓ બહારગામથી પણ ગુરુ ભગવંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, એમ સંઘના ટ્રસ્ટી JRD શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરા શહેરની અંદર એક દિગ્ગજ આચાર્યશ્રીનો પ્રવેશ થયો છે અલકાપુરી શ્રી સંઘમાં। જે લાભાર્થી પરિવાર છે અમારા હર્ષિલભાઈ, એમના મંગેશભાઈ સિંહ શાહ, રાજેશભાઈના દીકરા પણ છે રાહિલ, અને ચિરાયુ છે આપણી સાથે। રાહિલભાઈ ગચ્છાધિપતિ ભુવનભાનુ સુરી સમુદાયના આચાર્ય ભગવંત આપની ઘરે પધાર્યા અને આખો કાર્યક્રમ શું હતો જરા જણાવો। ગઈકાલે સવારે ભુવનભાનુ સુરી મહારાજજીના દિગ્ગજ આચાર્ય શ્રી ઉદય વલ્લભ મહારાજજી અમારા ઘરે પધાર્યા અને બાકી શ્રમણ ભગવંતો સાથે પધાર્યા। આખા દિવસ અમારે ઘરે રહ્યા, આખા દિવસ અમને લાભ પણ બહુ સારો મળ્યો અને આજે પ્રવચન પણ બહુ સરસ આપ્યું અને આજે જેમ મંડપમાં પધાર્યા અને જેમ યુથ જેમ એમના સાથે જોડાય છે, તો અમારી એક જ છે કે આખું વડોદરાનું યુથ એમના સાથે સરસ જોડાય અને કન્ટિન્યુઅસ 4 મહિના ચોમાસામાં એમના સાથે જોડાયેલા રહે અને એમના વાણીઓ સરસ રીતે સાંભળે। શિબિર ક્યારે ક્યારે યોજાશે? એવરી સન્ડે એમની યુથની શિબિર રહે છે। ફ્રોમ 15 to 45 એજના લોકો, બોયઝ અને ગર્લ્સ બંને આવી શકે છે। એવરી સન્ડે હોય છે, આ સેમ મંડપમાં સેમ પ્લેસમાં થશે અને 45ની ઉપરના હોય તો આવી શકે? 45ના ઉપર પણ જેને ઇન્ટરેસ્ટેડ વધારે હોય અને જે 3 કલાક કન્ટિન્યુઅસ બેસી શકે એ ટિલ મેક્સિમમ ટિલ 50 એજ સુધી આવી શકે અને મેક્સિમમ ટાર્ગેટ 15 to 45 યુથનું વધારે હોય છે અને શિબિરમાં જૈનિઝમને કેવી રીતે પ્રેક્ટિકલમાં અપનાવવાનું અને ડે ટુ ડે પ્રેક્ટિકલ કેવી રીતે જીવવું એ બધું સમજાવવામાં આવે છે। આપનું નામ? મારું નામ છે હર્ષિલ શાહ। નમસ્કાર દર્શક મિત્રો, આજે અલકાપુરી જૈન સંઘની અંદર જે આખા હિન્દુસ્તાનના દિગ્ગજ આચાર્ય છે, યુવાનોના રાહબર છે એવા ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન એ અલકાપુરી શ્રી સંઘમાં ચાતુર્માસ અર્થે પધાર્યા છે। આજે એમનો સરસ મજાનું સામયું કરવામાં આવ્યું છે। ગુરુદેવ 4 મહિના અહીંયા રહેવાના છે, ચાતુર્માસમાં લોકોને આરાધના કરવાના છે। આખો કાર્યક્રમ 4 મહિના કેવી રીતે ચાલવાનો છે, શિબિરો કેવી રીતે ચાલવાની છે, વ્યાખ્યાન કેવી રીતે ચાલશે, અનુષ્ઠાનો કેવી રીતે ચાલશે, કયા પુસ્તકનું ગુરુદેવ વાંચન કરશે, એના માટે સંઘના પ્રમુખ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હિંમતભાઈ શાહ આપણી સાથે છે, પ્રશાંતભાઈ છે, દિનેશભાઈ છે, જયેન્દ્રભાઈ છે। પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રોને જણાવો, આ ગુરુદેવ જે પધારવાના છે, હા બોલો। આજે સંઘમાં એક આનંદ, ઉલ્લાસ અને ઉમંગનું વાતાવરણ થયું છે, કારણ કે યુવા દેશ સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય ભગવાનનો આજે પ્રવેશ થયો છે અને આજે બસ હવે ત્યારે વાસ્તે બધા આકોટા અતિથિગૃહમાં ત્યાં પ્રવેશ કરશે અને ત્યાં આચાર્ય ભગવાનનું પ્રવચન છે। ત્યારબાદ ચાતુર્માસની અંદર દૈનિક પ્રવચન આકોટા અતિથિગૃહમાં કરવામાં આવશે
અને ટાઈમ છે 7:45 થી 8:45 ટાઈમ, અને 12 શિબિરો છે, યુવા શિબિરો. સાહેબની યુવા શિબિરમાં એક માસ્તરી છે, અને કેટલાય વર્ષોથી જે લોકો સામાન્ય વ્યસની હતા, ગુટખા, તમાકુ, જુગાર, દારૂ, એ લોકોને સાચા માર્ગે લઈ ગયા છે. જેમણે દેરાસર અને ઉપાસકને પગડી પર ચડ્યું નહીં હોય એવા લોકોને પણ ધર્મ માર્ગે વાળ્યા છે. અને ઘણા વર્ષોની વિનંતી બાદ અને ઘણા વર્ષો પછી આચાર્ય વખતે પધાર્યા છે, એટલે સ્વાભાવિક જ છે. સંઘમાં બહુ સારું વાતાવરણ જામ્યું છે, અને ચાતુર્માસની અંદર ગૌતમ લતી તપની આરાધના કરવામાં આવશે. કુલ 28 જેવું તપ છે, એમાં 14 ઉપવાસ અને 14 બેસણા, અને ત્યારબાદ જે નાના મોટા અનુષ્ઠાન થવાના છે, ગૌતમ સ્વામીનું અનુષ્ઠાન થવાનું છે, અને બીજા અનુષ્ઠાન થવાના છે. અને ગ્રંથમાં સિંદૂર પ્રકરણ નામનું ગ્રંથનું વાંચન કરવામાં આવશે. કયું ગ્રંથ? સિંદૂર પ્રકરણ. સિંધુ પ્રકરણ. સિંદૂર પ્રકરણ. સિંદૂર પ્રકરણ. અને શિબિરો જે છે એમાં કોઈ પણ ભાગ લઈ શકશે? શિબિરોમાં આખા વડોદરાના બધા યુવાનોને આમંત્રણ આપવામાં આવશે. અને મારા ખ્યાલ પ્રમાણે જે પ્રમાણે સાહેબ જે આખા બરોડામાં જે એણે જે વિચર્યા છે એ પ્રમાણે યુવાનો બહુ જ ઉત્સાહ છે, અને કદાચ જગા નાની પડે એટલા યુવાનો શિબિરમાં પધારશે. દર રવિવારે શિબિર રહેશે? દર રવિવાર શિબિર છે. આપનું નામ? હિંમતભાઈ શાહ, અલકાપુરી સંઘ પ્રમુખ.